નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિસાવદર વિધાનસભાની પ્રતિષ્ઠિત બેઠક માટે આવતીકાલે મતદાન। કમળ, જાડુ અને પંજાના ત્રિકોણ વચ્ચે મતદારોનું અકળ વલણ રાજકીય પક્ષોને મૂંઝવે છે। રૂપિયાની સોદાબાજી બાદ હવે દારૂ મુદ્દે આપ અને ભાજપ આમને સામને। આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી તો વાડી માલિકે આપના ઉમેદવારે સસ્તી પ્રસિદ્ધિ માટે ખેલ કર્યો હોવાનો કર્યો આક્ષેપ। ચોમાસામાં કોઈ નવા ખોદકામ નહીં કરવા મેયરની ખાતરી। લોકોને રાહત મળે તે માટે યુદ્ધના ધોરણે રસ્તા ઉપર પેચવર્ક કરવા કોન્ટ્રાક્ટરને આપી સૂચના। અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી। જૂનાગઢમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના એમડી તેજસ પરમાર કમિશનર તરીકે મુકાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે। આમ તો રાજ્યમાં કોઈ પણ એક બેઠક માટે ચૂંટણી યોજાતી હોય ત્યારે એનું ખાસ મહત્વ નથી રહેતું, પરંતુ વિસાવદરની બેઠક રાજ્ય વિધાનસભા માટે પહેલેથી જ મહત્વપૂર્ણ રહી છે। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ગઢ એવા ભેસાણ વિસાવદર મત વિસ્તારના મતદારોએ અનેક પરિવર્તનો આપીને રાજકીય પંડિતોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે।
ત્યારે આવતીકાલે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે, જેમાં લગભગ 2,61,000 જેટલા મતદારો ઈવીએમના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જૂનાગઢ ગ્રામ્ય અને ભેસાણ તેમજ વિસાવદર મતક્ષેત્રમાં કુલ 1,35,609 પુરુષ અને 1,12,479 મહિલા સહિત લગભગ 3.5 લાખ જેટલા મતદારો નોંધાયા છે. જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે ચૂંટણી માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી દેવાયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણીલક્ષી સામગ્રી જે તે મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે. સમગ્ર વિસ્તારમાં એટલે કે મતક્ષેત્રમાં કુલ 293 મતદાન મથકોનો ઉપયોગ કરાશે. બીજી તરફ જૂનાગઢની જેમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા 29 મતદાન મથકોને ગ્રીન બૂથ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે 29 મતદાન મથક એવા હશે કે જેમાં મતદારોનું સ્વાગત કરાશે. આંબાના આસોપાલવના તોરણ સાથે મતદારોના સ્વાગતની સાથે સાથે પર્યાવરણ બચાવવાના સંદેશ પણ આપવામાં આવશે. જ્યારે કોઈ પણ મતદાર આ મતદાન મથક માટે આવશે ત્યારે તે મતદાન મથકમાં નહીં પરંતુ કોઈ નર્સરીમાં અથવા તો કોઈ બગીચામાં આવ્યો હોય તેવો માહોલ જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 29 ગ્રીન મતદાન મથકની સાથે આવતીકાલે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. વિસાવદરની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામે તેવી સંભાવના છે. જો કે પ્રચારની વાત કરીએ તો આપ અને ભાજપે એડી ચોટીનું જોર લગાવીને આ ચૂંટણીમાં પોતપોતાની પ્રતિષ્ઠા દાવ ઉપર લગાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન પટેલ પ્રમાણમાં શાંતિપૂર્ણ રીતે મત પ્રચાર કરતા હોય તેમ જણાઈ રહ્યું છે. વાત કરીએ દર્શકો માટે તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ અને કોંગ્રેસમાંથી નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય કુલ 13 અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. ત્યારે આ 3 રાજકીય પક્ષના ત્રિકોણ વચ્ચે મતદારોનું અકળ વલણ રાજકીય પક્ષને મૂંઝવી રહ્યું છે. કારણ કે જે તે સમયે ભાજપનું ગઢ ગણાતી આ બેઠક ત્યારબાદ 2 ટર્મ માટે કોંગ્રેસને આપી હતી, જ્યારે છેલ્લે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને વિજેતા બનાવ્યા હતા. આ મતદારો પહેલેથી જ હંમેશા સસ્પેન્સ સર્જવા માટે જાણીતા છે. ત્યારે આવતીકાલે ઈવીએમમાં કોનું બટન દબાય છે તેનો ચિતાર, તેનો ખ્યાલ તો 23મી જૂને મતગણતરી પર આવશે. દરમિયાન આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પૈસાના સોદાબાજી બાદ હવે દારૂની રેલમછેલ સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને પ્રવક્તા રાજુભાઈ કરપડા સહિતના કાર્યકરોએ ગઈકાલે ખડિયા અને મેંદરડા રોડ ઉપર એક વાડીમાં જનતા રેડ કરી હતી અને વાડીમાંથી દારૂનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજુભાઈએ કહ્યું કે ભાજપાના ઉમેદવારે મતદારોને રીઝવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં દારૂના ટ્રકે ટ્રક ઉતાર્યા છે. અમારા બાતમીદારો તરફથી અમને માહિતી મળી એટલે અમે ખડિયા મેંદરડાની વચ્ચે સીમમાં એક વાડીમાં જનતા રેડ કરી છે અને ભાજપાના કાર્યકરના એક સગા સંબંધીની વાડીમાંથી અમે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસ શું કરે છે? આવા વેધક પ્રશ્ન સાથે આમ આદમી પાર્ટીએ વિસાવદરની ચૂંટણીમાં જે રીતે દારૂનો જથ્થો ઉતરી આવ્યો છે તે અંગે રોષ પ્રગટ કરીને ચૂંટણી પંચમાં વધુ એક ફરિયાદ નોંધાવવાનો તખતો તૈયાર કર્યો છે. ચૂંટણી જીતવા માટે લોકો કેટલી હદે નીચે ઉતરી જાય છે તેવો આક્ષેપ કરીને આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને આપ પ્રવક્તા રાજુભાઈએ ભાજપાના ઉમેદવારની સાથે સાથે જૂનાગઢ પોલીસ ઉપર પણ કટાક્ષ કર્યા હતા. નમસ્કાર મિત્રો, હું રાજુ કરપડા. આજે સવારે ભારતીય જનતા પાર્ટીના પૈસા કોંગ્રેસ વહેંચતા પકડાણી. આજે સવારે 2-2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડવા માટે વહેંચવામાં આવી રહ્યા હતા. સ્ટિંગ ઓપરેશન થયું, પુરાવાઓ સાથે આખી વિગતો બહાર આવી. અહીંયા સાંજના ટાઈમે સવારે 2-2 લાખ રૂપિયા વહેંચાણા. અત્યારે સાંજના ટાઈમે ખડિયા અને અણંદપુર ગામની વચ્ચે એક વાડીની અંદર અમને માહિતી મળી કે ત્યાં દારૂ ઉતર્યો છે. દરેક ગામમાં દારૂ ઉતારતી જાય છે ગાડી. અમે જ્યારે એ ગાડીનો પીછો કર્યો તો જે વાડીમાં દારૂ ઉતર્યો એ વાડીમાં અમે નજર સામે જોયું એમ દારૂ ઉતર્યો.
કલાક પછી અમે પોલીસને બોલાવી, પોલીસને સાથે રાખીને અમે જનતા રેડ કરી, તો અંદર 750 કરતાં વધારે બોટલ દારૂની, VIP બોટલો 20-25 હતી, અલગ અલગ બ્રાન્ડની 5થી વધારે બ્રાન્ડની અલગ અલગ બોટલો, લગભગ 1000થી વધારે બોટલો હતી. આ બોટલો અમને જે લોકલ માહિતી મળી છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગામડે ગામડે દારૂ પહોંચાડી રહ્યા છે. આ વાડી પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારના કાકાના દીકરાની વાડી છે. આ અમને લોકલ લેવલે જાણવા મળ્યું છે. અહીંયા મહત્વની વાત એ છે કે બેફામ પૈસા વેચાય છે, લોકશાહીના ધજાગરા ઉડાડવામાં આવે છે. અહીંયા દારૂની રેલમછેલ આજે વિસાવદર વિધાનસભામાં થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંયા દારૂ વેચે છે, પકડાય છે, પૈસા વેરતા પકડાય છે. એક હદ હોય તાનાશાહીની. ચૂંટણી જીતવા માટે કેટલા નીચે ઉતરશો? હદ વટાવી દીધી ચૂંટણી જીતવા માટે. વિનંતી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. લોકશાહી બચાવવા માટે અમે લડી રહ્યા છીએ અને આવનાર સમયમાં જે આ ગોરખ ધંધા કરે છે એને ઉજાગર કરશું ને એની સામે મજબૂતાઈથી લડશું. તો બીજી તરફ વાડીના માલિકે કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે સસ્તી પ્રસિદ્ધિ માટે આ ખેલ કર્યો છે. પોતે જ દારૂ લઈ આવ્યાને અમારી વાડીમાં સંતાડી દીધો અને ત્યારબાદ જનતા રેડ અને પોલીસને બોલાવીને અમને બદનામ કરવાનું કાવતરું આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાને કંઈક અરજી દ્વારા વાડી માલિકે કહ્યું કે પોતે ભાજપના કાર્યકર હોવાને કારણે અને કિરીટ પટેલને હરાવવા માટે આમ આદમી પાર્ટીએ આ પ્રકારનું ષડયંત્ર રચ્યું છે. ત્યારે દારૂ ક્યાંથી આવ્યો, કોને ઉતાર્યો, કોને આપવાનો છે તેની સઘન તપાસ કરવામાં આવે તેવી રજૂઆત આ અરજીપત્રમાં કરવામાં આવી છે. દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે વાડી માલિકની અરજી બાદ અમે સઘન તપાસ હાથ ધરી છે ને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણે મગાવ્યો છે, કોને આપવાનો છે, આ તમામ પાસાઓને આવરી લઈ અને અમે અલગ અલગ બાતમીદાર અને પૂછપરછના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. આજરોજ સાંજના સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી. તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 477 બોટલનો જે કેસ કરવામાં આવેલો છે. સાથે સાથે આ તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવેલું કે તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી, પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાય તથા પક્ષને નુકસાન થાય, પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે. તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય, ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે, કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું, આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશન PI દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી
કડિયાવાડ જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મોસમના પ્રથમ વરસાદે જ્યારે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં કોર્પોરેશનના આડેધડ ખોદકામ અંગે જ્યારે તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે મેયર ધર્મેશ પોશિયાએ લોકોને હૈયાધારણા આપતા કહ્યું છે કે હવે ચોમાસામાં કોઈ નવા ખોદકામ નહીં કરવામાં આવે. અમે 25 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી કે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે યુદ્ધના ધોરણે તમામ રસ્તાઓના કામ પૂર્ણ કરવામાં આવે. કમસે કમ પેચવર્ક કરીને લોકોનું પરિવહન સરળ બને તે દિશામાં કામગીરી કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધિત એજન્સી ખોટી પડી છે અને એટલે અત્યારે મોસમના પ્રથમ વરસાદે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેયર ધર્મેશ પોશિયાએ લોકોને ખાતરી આપી છે કે હવે જ્યાં સુધી ચોમાસું વિદાય નહીં લે ત્યાં સુધી કોઈ મોટા રોડ તોડવામાં નહીં આવે ને ખોદકામ કરવામાં નહીં આવે. એટલું જ નહીં, જે રસ્તા અત્યારે ખરાબ અને તૂટેલા છે તે પણ સત્વરે રિપેર કરવામાં આવશે. હાલ 2 દિવસ ત્યાં જૂનાગઢમાં વરસાદ પડી રહ્યો છે, તે દરમિયાન ઘણી બધી જગ્યાએ રોડોના કામ ચાલુ હતા, ડીઆઈના કામ અને ભૂગર્ભ ગટરના કામ પણ ચાલુ હતા. જે તે કોન્ટ્રાક્ટરોને અગાઉ સૂચના આપેલી હતી કે 20-25 દિવસ પહેલાં કે જે કામ ચાલુ છે એ કામ વહેલી તકે પૂર્ણ કરી અને જેથી કરીને આવનારા ચોમાસા દરમિયાન લોકોને મુશ્કેલીઓ ન પડે તેને ધ્યાનમાં રાખી કામ પૂર્ણ કરાવેલા. અને જ્યાં કામ ચાલુ છે ત્યાં મુખ્ય લાઈનોને જોડવાના કામ હતા, એ જ કામ ચાલુ હતા. બાકી કામ બંધ કરાવવામાં આવેલા છે અને વોર્ડ વાઇઝ જ્યાં જ્યાં બોક્સ કટિંગ કરેલા હતા એ રોડને પેલી પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી રોડ બની જાય અને અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ વોર્ડની અંદર જ્યાં કામ ચાલુ હતા ત્યાં પણ અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી અને વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓ ન પડે તેને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે મેટલ નાખી અને વ્યવસ્થિત કરી દેવામાં આવે, જેથી કરીને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. અને મેં 2 દિવસ પહેલાં મારા સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કંટ્રોલ રૂમના નંબર અને સ્ટ્રીટ લાઇટ શાખાના નંબર, કે જેથી કરીને કોઈ મુશ્કેલી હોય તો તાત્કાલિક ધોરણે તેમાં ફરિયાદ લખાવી અને તેમાં ફરિયાદ લખાવ્યા પછી કોઈ પણ વ્યક્તિઓ જવાબ ન મળે, સંતોષકારક જવાબ ન મળે તો મને ડાયરેક્ટ કોલ કરવો, જેથી કરીને વહેલી તકે એનું નિરાકરણ થઈ શકે. દરમિયાન મેયરે લોકોને આશ્વાસન આપ્યું છે, સારી વસ્તુ છે, પરંતુ મેયરે પોતાના વોર્ડમાંથી મત લીધા છે. શહેરના અન્ય વોર્ડમાંથી મત મેળવનાર કોર્પોરેટર અત્યારે ક્યાં છે એવો પ્રશ્ન આમ જનતા પૂછી રહી છે. જ્યારે મત મેળવવા માટે ભજીયા પાર્ટી કરો છો, મતદારોને પાઉંભાજી ખવડાવો છો, ગાંઠિયા પાર્ટી કરો છો, ત્યારે આવા તૂટેલા રસ્તા અને તૂટેલા ખાડા માટે તમે ક્યાં છો? કેમ આ લોકોના પ્રશ્નો કે વેદના સાંભળતા નથી? કેમ કોન્ટ્રાક્ટર પાસે જઈને રસ્તા અટકાવતા નથી? આવો પ્રશ્ન વિવિધ વોર્ડના મતદારો પૂછી રહ્યા છે. મેયરે ખાતરી આપી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ ખાતરી કેટલો લાંબો સમય ચાલે છે. હકીકતમાં જ્યારે અરજદારો કોર્પોરેટરને ફોન કરે છે ત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી એક જ જવાબ મળે છે, અમે અત્યારે વિસાવદર ચૂંટણીના પ્રચારમાં છીએ. પરંતુ તમને જેણે મત આપ્યો છે, તમે જ્યાં પ્રચાર કર્યો છે એ વિસ્તાર અત્યારે કેવી નરકાગાર સ્થિતિમાં જીવી રહ્યો છે એ જોવાની કોઈ પણ કોર્પોરેટરે અત્યાર સુધી
તસદી લેતી નથી, જે જૂનાગઢ માટે ખૂબ જ દુઃખદ બાબત છે. ખેર વાત કરીએ તો જૂનાગઢની ચિંતા કરનાર મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની અંતે બદલી થઈ છે. ગઈકાલે રાજ્ય સરકારે 13 સનદી અધિકારીઓની બદલી કરી, જેમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ થયો છે. અલબત્ત મ્યુનિસિપલ કમિશનરને એક પ્રકારની બઢતી મળી એમ કહી શકાય, કારણ કે જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર હતા, જે હવે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં કલેક્ટર તરીકે તેઓ ચાર્જ સંભાળશે. જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે તેજસ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ હાલ મધ્ય ગુજરાત વીજ કંપનીના એમડી તરીકે કાર્યરત છે. તેજસ પરમાર ક્યારે ચાર્જ સંભાળશે ને કેવી કામગીરી કરશે તે તો આગામી સમય કહેશે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે તૂટેલા રસ્તા, બિસ્માર રસ્તા, આડેધડ ખોદકામ વગેરેનો રોષ સહન કરવા છતાં જૂનાગઢ માટે કેટલીક સારી કામગીરી પણ કરી છે. જેમ કે સરદાર બાગથી લઈ અને મધુરમ સુધીની તમામ દિવાલોને મરૂન કલરથી રંગીન કરવી, ત્યારબાદ એને આકર્ષક રોડ બનાવવા, વૃક્ષારોપણ કરવું, દિવાલ ઉપર કોઈ ચોપાનિયા ન ચોંટાડી જાય તેની ખાસ કાળજી રાખવી. મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળ દરમિયાન મજેવડી દરવાજે પ્રાચીન દરગાહ પણ હટાવી લેવામાં આવી, એટલે કે દરગાહ દૂર કરવામાં આવી. ઉપરાંત સ્વિમિંગ પુલ લાંબા સમયથી બંધ હતો, એ પણ ચાલુ કરવામાં આવ્યો. મ્યુનિસિપલ કમિશનર જ્યારે 6 મહિના માટે વહીવટદાર તરીકે આરૂઢ હતા, ત્યારે તેમણે નરસિંહ મહેતા સરોવરના નવનિર્માણ માટે પણ ખાસ રસ દાખવ્યો હતો અને રિંગ રોડ સહિતની કામગીરીમાં સારી એવી પ્રગતિ કરાવીને સારો રોડ પણ બનાવ્યો છે. આમ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે વિશાળ ટાવર ઉતારવા સહિતની કામગીરી પણ સુપેરે પાર પાડી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપાના શાસનમાં આડેધડ ખોદકામને કારણે કમિશનરને પણ સમયાંતરે નાગરિકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. ખેર હવે તેઓ રાજકોટ કલેક્ટર તરીકે આરૂઢ થશે અને જૂનાગઢ કમિશનર તરીકે તેજસ પરમાર ચાર્જ સંભાળશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ વિમાનની દુર્ઘટનામાં જે લોકોનું અવસાન થયું છે તેમને શ્રદ્ધાંજલિ આપવા ગઈકાલે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમ પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર દ્વારા આ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં અલગ અલગ ટૂર સંચાલકો અને ઓપરેટર હાજર રહ્યા હતા અને સામૂહિક રીતે વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શોકમગ્ન રીતે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે અન્ય મુસાફરોનો પણ આ દુર્ઘટનામાં જ્યારે મૃત્યુ થયું છે, ત્યારે આવી દુર્ઘટના હવે પછી ન બને તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. શિવમ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 1 કલાક સુધી યોજાયેલી પ્રાર્થના સભામાં સર્વધર્મ પ્રાર્થનાનો માહોલ પણ જોવા મળ્યો હતો. માત્ર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર નહીં, પરંતુ અલગ અલગ ક્ષેત્રના અને વેપાર જગતના પ્રતિનિધિઓ પણ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. હું ઋત્વી દર્શન પંડિત, ટૂરવાલા હોલિડેઝ કો ફાઉન્ડર, ટ્રાવેલ એજન્ટ તરીકે જૂનાગઢમાં કાર્યરત છું. તારીખ 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અમારા જૂનાગઢના 3 પરિવારના સભ્યો તેમજ મૃત્યુ પામેલા દરેક લોકોને આજે અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે. તેમજ અમે ટ્રાવેલ એજન્ટ ગ્રુપ જૂનાગઢનું અને ખોડલધામ દાંડિયા ક્લાસીસ તરફથી અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ અમારી પ્રાર્થના. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં ઝફર મેદાનમાં સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત છે. આ સંકુલ હજુ પૂરેપૂરું બન્યું નથી, પરંતુ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ આ સંકુલના માધ્યમથી ખેલકૂદ ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરીને જુનાગઢને ગૌરવ અપાવી રહ્યા છે. આવા જ બે છાત્રોએ કુસ્તી વર્લ્ડ કપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને જુનાગઢને ગૌરવ અપાયું છે. કઝાકિસ્તાનમાં તાજેતરમાં અંડર-17 અને અંડર-14 કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જુનાગઢને 3 મેડલ પ્રાપ્ત થયા છે. 12 થી 15 જૂન દરમિયાન આ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢના ચાપરડા ખાતે આવેલી સ્પોર્ટ્સ શાળામાં પ્રેક્ટિસ કરતી ચોટીલાની રાઠોડ પ્રિયાએ ડંકો વગાડ્યો છે અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે રાજકોટની હીરપરા રુદ્રાએ અંડર-17માં સિલ્વર મેડલ જીતીને પોતાની સંસ્થા, પરિવાર અને જુનાગઢનું ગૌરવ વધાર્યું છે. અનુક્રમે 80 કિલોગ્રામ અને 56 કિલોગ્રામમાં આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બંને છાત્રોએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે જુનાગઢમાં સ્પોર્ટ્સ ઓથોરિટી સંચાલિત સ્પોર્ટ્સ સંકુલના કોચ અને અન્ય તાલીમાર્થીઓએ બંને છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. मेरा नाम अनिप चौधरी है. मैं एक फेंसिंग कोच हूँ. मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा चलित DLSS अल्फा शाला में एज अ फेंसिंग कोच कार्यरत हूँ. अब तक का 2025-26 का इस वर्ष का हमारा जो रिज़ल्ट रहा है, उसमें हम नेशनल लेवल पे 3 सिल्वर मेडल और 11 ब्रॉन्ज मेडल और इसके साथ में 22 नेशनल पार्टिसिपेशन रहा है हमारा. इसमें हम लोग सब जूनियर नेशनल कटक हुआ था अभी फेब महीना में. इसमें हमने 3 सिल्वर मेडल और 2 ब्रॉन्ज मेडल लिए थे. अंडर-19 SGF हुई थी बिहार में, उसमें हमारा 2 ब्रॉन्ज मेडल आया था. अंडर-14 SGF हुआ था J&K में, इसमें हमारा 6 ब्रॉन्ज मेडल आया था. इसके अलावा अस्मिता जो खेलो इंडिया वुमेंस लीग होता है, इसमें 1 ब्रॉन्ज मेडल है. और साथ ही साथ अभी जो हाल ही में संपन्न हुई है खेलो इंडिया यूथ गेम्स में, इसमें 1 पार्टिसिपेशन हमारा. ये सभी सर गुजरात सरकार द्वारा जो टैलेंट हंट प्रोग्राम चलाया जाता है YT PT, इसमें से सेलेक्ट हुए बच्चे हैं. નમસ્તે, મારું નામ યશવંતસિંહ ડોડિયા. હું જુનાગઢ જિલ્લામાં એઝ અ ટીમ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ DLSSની પ્રવેશ પ્રક્રિયાનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં YT અને PTના બાળકો DLSS શાળાઓમાં એડમિશન લેશે તેની પ્રવેશ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેના સંદર્ભે સરકારશ્રીની યોજના છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, તેમાં બાળકો એડમિશન લઈ અને શિક્ષણની સાથે સાથે રમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને અત્યારે જે ગુજરાત સરકારશ્રી દ્વારા DLSS યોજનાનો લાભ આપી બાળકોને અને ઓલિમ્પિક લેવલ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે, તે ખૂબ સારી યોજના છે અને બાળકો પણ આની અંદર એડમિશન લઈ રહ્યા છે. અત્યારે જુનાગઢ જિલ્લામાં જોઈએ તો 120 જેટલા બાળકો જુનાગઢ જિલ્લામાંથી અલગ અલગ ગુજરાતભરની શાળાઓમાં પ્રવેશ મેળવશે DLSS યોજના માટે. અને એમાં YTમાં જે ખેલ મહાકુંભની અંદરથી તાલુકા લેવલ ઉપરથી ટોપ 8 સિલેક્ટેડ થયેલા બાળકો હોય છે, તે જિલ્લા લેવલનો ટેસ્ટ આપે છે, ત્યારબાદ એ રાજ્ય કક્ષાનો ટેસ્ટ આપે છે અને ત્યારબાદ તે DLSS યોજના ઉપર સિલેક્ટ થાય છે. આના સિવાય હાઇટ હન્ટ PT એના સિવાયના ટ્રાયલ પણ ગુજરાત સરકારશ્રી દ્વારા લેવામાં આવે છે. જે હાઇટ હન્ટ અને PTના બાળકો છે તે પણ જુનાગઢ જિલ્લામાંથી ખૂબ જ સારી સંખ્યાઓમાં બાળકો સિલેક્ટ થયા છે. અને આજે જે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાંથી અલગ અલગ ગુજરાતભરની શાળાઓમાં તે બાળકો એડમિશન લેશે અને આગળ જુનાગઢ તથા ગુજરાતનું તથા ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ. જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા દર મહિનાની 18મી તારીખે કોંગ્રેસ ભવન ખાતે આંખના રોગ અને નિદાન અંગેનો એક કેમ્પ યોજાય છે. રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના તબીબ આ કેમ્પમાં પોતાની માનદ સેવા આપે છે. આજે યોજાયેલ કેમ્પમાં પણ વહેલી સવારથી દર્દીઓએ પોતાની આંખનું નિદાન કરાવવા માટે કેમ્પમાં ભાગ લીધો હતો. તબીબોએ આંખના રોગના નિદાન અંગે સારવાર કરી હતી. નેત્રમણી બેસાડવા નેત્ર યજ્ઞ
તેમજ ખાસ કરીને મોતિયાના ઓપરેશન અને આધુનિક લેઝર ટેકનોલોજીથી ઓપરેશન કરાવવા સહિતની પદ્ધતિ અંગે કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા દર માસની 18મી તારીખે સવારે 8 થી 1 વાગ્યા સુધી આ કેમ્પ યોજાય છે. દર મહિને કેમ્પનો લાભ લેવા માટે આંખના દર્દીઓને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. દરમિયાન રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના તબીબોએ પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ડોક્ટર જયેશ મહેતા, રણછોડરાજ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં અમારી ટીમ રાજકોટથી આવીએ છીએ અને કોંગ્રેસ ભવનમાં દર 18 તારીખે અમારો કેમ્પ હોય છે. અહીંના 100 થી વધારે પેશન્ટ અમે અહીંથી ઓપરેશન માટે લઈ જઈએ છીએ. અહીંથી ઓપરેશનમાં અમે ત્યાં લઈ જઈએ અને મૂકી જઈએ. જમવાની વ્યવસ્થા બરાબર, તેડી જવા મૂકી જવાની બધી વ્યવસ્થા અમે ત્યાં કરીએ છીએ બરાબર. દર 18 તારીખનો અમારો કેમ્પ હોય છે. હા, મારું નામ મુકેશભાઈ યાદવ છે અને હું અહીંયા કોંગ્રેસ ભવન ખાતે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મોતિયાનું ઓપરેશન ફ્રી ઓફ કરી આપવામાં આવે છે. તો હું અહીં મારી આંખો બતાવવા આવ્યો છું. મારી બંને આંખોમાં મોતિયા છે. પ્રથમ પહેલાં ડાબી આંખમાં વધારે હોવાથી ડાબી આંખનું ઓપરેશન કરવામાં આવવાનું છે. તો આજે હું દર મહિનાની 18 તારીખે અહીં કેમ્પ ભરાય છે. તો સર્વે ભાઈઓએ લાભ લેવા નમ્ર વિનંતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. આવતીકાલે ફરીથી અમે યાદ અપાવીએ, વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન છે. મતદાનના સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે, પરંતુ અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિસાવદર વિધાનસભાની પ્રતિષ્ઠિત બેઠક માટે આવતીકાલે મતદાન. કમળ, જાડુ અને પંજાના ત્રિકોણ વચ્ચે મતદારોનું અકળ વલણ રાજકીય પક્ષોને મૂંઝવે છે. રૂપિયાની સોદાબાજી બાદ હવે દારૂ મુદ્દે આપ અને ભાજપ આમને સામને. આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી તો વાડી માલિકે આપના ઉમેદવારે સસ્તી પ્રસિદ્ધિ માટે ખેલ કર્યો હોવાનો કર્યો આક્ષેપ. ચોમાસામાં કોઈ નવા ખોદકામ નહીં કરવા મેયરની ખાતરી. લોકોને રાહત મળે તે માટે યુદ્ધના ધોરણે રસ્તા ઉપર પેચવર્ક કરવા કોન્ટ્રાક્ટરને આપી સૂચના. અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી. જૂનાગઢમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના એમડી તેજસ પરમાર કમિશનર તરીકે મુકાયા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.